નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભરૂચના દહેજમાં નર્મદા પરિક્રમાવાસીઓ બે બોટ વચ્ચે પાટિયું મૂકી જોખમી રીતે અવરજવર કરી રહ્યા છે। જેટી નજીક પાણી ન હોવાથી બોટ પહોંચી નથી શકતી અને એટલે આ સમસ્યા ઊભી થઈ છે। નર્મદા પરિક્રમાના દક્ષિણ તટ પરના અંતિમ પડાવ એવા શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વરથી હોડી દ્વારા સામે કાંઠે ઉત્તર તટે આવેલા મીઠી તલાઈ ખાતે પરિક્રમાવાસીઓને ઉતારવામાં આવે છે, પરંતુ ઉત્તર કાંઠે આવેલ નર્મદા પરિક્રમાની જેટી આગળ આશરે 10-15 ફૂટ જેટલું પુરાણ થઈ જવાથી મોટી ટ્રોલર બોટને તરવા માટે જરૂરી 6 થી 8 ફૂટની ઊંડાઈ પખવાડાના 8મ થી 12 સુધી દિવસના પાણી ઓછા રહેતા નથી મળતી, જેને કારણે પરિક્રમાવાસીઓથી ભરેલી બોટ કિનારાની જેટી સુધી પહોંચી નથી શકતી। ગત વર્ષના સાપેક્ષમાં આ વર્ષે પુરાણ વધી ગયું છે, એટલે સમસ્યા વધારે થઈ ગઈ છે। આ વર્ષે 4 થી 5 વખત અહીં આવી બાધા ઊભી થતાં પરિક્રમાવાસીઓને લાકડાના પાટિયાના સહારે જીવના જોખમે પસાર કરવામાં આવે છે। આ અંગે હોડી ઘાટના સંચાલકોએ તંત્રને વારંવાર રજૂઆત કરી છે કે પરિક્રમાની જેટી આગળ ડેઝિંગ કરી ખાડીની ઊંડાઈ વધારવામાં આવે, જેથી મોટી બોટો કિનારા સુધી લાગી શકે અને તે થાય તે દરમિયાન વચગાળાના વિકલ્પ રૂપે રોરો ફેરીની જેટી પર બોટ લંગારવાની કાયમી મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરાઈ છે। मैं परिक्रमावासी बालू काका रायरीकर महाराष्ट्र से परिक्रमा कर रहा हूँ। परिक्रमा में विमलेश्वर से मीठी तलाई नाव से जाना पड़ता है। कभी कभी पानी कम होने के वजह से नाव में जेटी के पास जाना लगता है, तो एक नाव से दूसरी नाव में टेम्पररी रास्ता बना के निकलना पड़ता है। तो प्रशासन को परिक्रमावासी की एक अगवाड़ को ध्यान में रख के लेकिन सुविधा अच्छी सुविधा बनाई, ऐसे हमारी परिक्रमावासी की मांग है। नर्मदे हर कम्प्लीट है उभो ने चालू थयो। हाँ चालू थयो। नर्मदे हर मैं कौशिक पटेल वमलेश्वर तालुका हसोद जिल्लो भरूच। वमलेश्वरથી મીઠી તલાઈ પરિક્રમાવાસીઓને લઈ જવા માટે બોટનો ઉપયોગ કરવામાં આવે છે, પણ કેટલીક વાર પાણી ખોટનું હોવાથી આ નર્મદા પરિક્રમાવાસીઓની નાવડી મીઠી તલાઈ આશ્રમ પર મીઠી તલાઈ જેટી પર પહોંચતી નથી। તો તેના માટે પ્રશાસન કંઈક ડ્રેજિંગ કરાવી નાવડી જેટીએ લાગે એવી સગવડ ઊભી કરે, કાં પછી પરિક્રમાવાસીઓને ઘૂઘરા રોરો ફેરીની જે જેટી છે એ જેટી પર પરિક્રમાવાસીઓને ઉતરવા માટે પરમિશન આપે એવી અમારી નાવડી ગામવાસીઓ વમલેશ્વરવાસીઓ અને પરિક્રમાવાસીઓને એવી માંગ છે। તો પ્રશાસન આ બાબતે ધ્યાન દોરી યોગ્ય કાર્યવાહી કરે એવી અમારી માંગ છે।